हेलो फ्रेंड्स, केम छो बधा? आई होप तमे बधा मस्त अने स्वस्थ हशो। तो आज शरद पूनम स्पेशियल बटाकावड़ा अने दूध पौवा मारा घरे बनावुं छुं। तो अहीं बटाकावड़ा ने एक अलग ज स्वाद आपवा माटे एक मसालो बनावीशुं। तो अहीं 6 થી 7 मरी लीधा छे, 2 થી 3 लविंग, 2 થી 3 टुकड़ा तजना लीधा छे अने अर्धुं बादिया आवे छे ए लीधुं छे। एक नानी इलायची लीधी छे। आ बधी ज वस्तुने आपणे शेकीशुं अने साथे 1 चमची वलियारी नाखी छे। तो अहीं तज मने ओछा लागे छे तो 2 नाना टुकड़ा वधारे नाख्या छे मैं। अने आ बधी ज वस्तुने आपणे सारी रीते शेकी लईशुं। आ मसालो छे ए आपणा बटाकावड़ाने खूब अलग ज टेस्ट आपशे, पण तमने खूब ज भावशे। तो आ मसालो ठंडो थाय एटले आपणे एने क्रश करीने पाउडर बनावी लईशुं। तो आ जे मसालो छे ए ज आपणा बटाकावड़ाने कंईक अलग बनावशे। अने आवा बटाकावड़ा चरोतरमां खूब ज फेमस छे। घणी जग्याए आवा बटाकावड़ा मळता होय छे। तो एनी अंदर काजू द्राक्ष पण नखाता होय छे। तो 1 मुठ्ठी काजू, 1 मुठ्ठी में द्राक्ष लीधी छे। द्राक्षने टुकड़ा कर्या छे अने काजूने घीमां तળી લીધા છે। સાથે 6 થી 7 તંગ તીખા લીલા મરચાં અને 2 ઇંચ જેટલું આદું લીધું છે। એને પણ આપણે ક્રશ કરીને મસાલો કરી લઈશું તૈયાર। તો બસ હવે જે આ મસાલો છે એ પણ જરૂરથી આપણે નાખવાનો છે। તીખાશ તમને ગમતી હોય એ રીતે તમારે મરચાં લેવાના। અહીં 2 કપ મેં બેસન લીધું છે અને એનું આપણે ખીરું બનાવી લઈશું। तो अहीं एक थोड़ું थोड़ું पाणी रेड़ता जईए अने आपणे खीરું बनावी लेवानुं छे। तो अहीं मने 1 થી 1.25 कप जेटલું पाणीनी जरूर पड़ी हती। तमने जे रीतनुं तमे खीરું तमारा घरे बनावता होय थीक या पतलुं ए रीते तमारे बनाववानुं। तो खीરું बनावता बधाने ज आवडतुं ज होय छे। तो बस आपणुं खीરું पण बनीने रेडी छे। तो आ रीतनुं होवुं जोईए। टूंकमां आपणे बटाकावड़ानी उपर कोट थवुं जोईए ए रीतथी कोटिंग आवुं जोईए एटલું जाडું होवुं जोईए। અહીં આપણે તેલ થોડું 1-2 ચમચી લીધું છે, ગરમ કર્યું છે। એની અંદર આપણે જે આદુ અને મરચાં છે એને થોડા સાંતળી લઈશું। એની અંદર ચપટી મેં હિંગ નાખી છે અને ચપટી અંદર આપણે હળદર નાખીશું। અહીં વધારે હળદર નાખવાની જરૂર નથી। બસ હવે જે થોડું સંતળાઈ જાય એટલે આપણે એને બટાકામાં મિક્સ કરી લઈશું। તો અહીં મેં 500 થી 700 ગ્રામ જેટલા બટાકા લીધા છે અને જે આપણે મસાલો પ્રિપેર કર્યો હતો એ આપણે નાખીશું। ચપટી મસાલો મેં સાઈડમાં રહેવા દીધો છે। જરૂર લાગશે તો પછી હું એડ કરીશ। સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, ચપટી હિંગ પણ નાખી છે, 2 ચમચી જેટલા તલ નાખ્યા છે અને જે કાજુ અને દ્રાક્ષ છે એ પણ નાખી દઈશું। કાજુ દ્રાક્ષ નાખવાથી સરસ ક્રંચ આવે છે। અને ખાટા મીઠા તીખા આપણા બટાકાવડા બનાવવા માટે 3 ચમચી મેં અહીં ભૂરું ખાંડ લીધી છે। મુઠ્ઠી પડતા મેં કોથમીર લીધી છે। તો અને 1 મોટું લીંબુ છે એ નીતાર્યું છે। ખાંડ તમને ઓછી ગમતી હોય તો તમે ઓછી નાખશો તો પણ ચાલશે, પણ થોડી ખાંડ નાખવાથી બટાકાવડાનો સ્વાદ ખૂબ સરસ આવે છે। સાથે આપણે પનીર નાખીશું। તો અહીં 50 થી 60 ગ્રામ જેટલું આપણે પનીર નાખવાનું છે। વધારે પણ નાખશો તો પણ સ્વાદ સરસ જ આવશે, પણ અહીં મેં 60 ગ્રામ જેટલું મેં પનીર નાખી દીધું છે અંદર। અને બસ હવે આપણો મસાલો રેડી છે। પણ એક વસ્તુ હજુ બાકી છે, એ છે જાયફળ। તો અહીં જે આપણે મસાલા શેકીને પાવડર બનાવીને નાખ્યો છે એની અંદર જાયફળ પણ નાખાય છે, એનાથી સ્વાદ ખૂબ સરસ આવે છે। આ કંઈક નવા જ મસાલા છે, પણ આ રીતે બનાવવાથી બટાકાવડાનો અલગ ટેસ્ટ પણ તમને ભાવતો થઈ જશે। તો હવે આપણે બધું જ મિક્સ કરી અને એના બોલ્સ બનાવી લઈશું। પહેલાં તો હળવે હાથે આપણે બધું મિક્સ કરીશું। બહુ મસળીને મસાલો બનાવવાનો નથી, થોડા હળવા હાથે આપણે એને મિક્સ જ કરવાનું છે। થોડા થોડા બટાકાના ચંક્સ રહેશે તો પણ વાંધો નહીં, સરસ જ લાગે છે। તો અહીં કાજુ જે લીધા છે એને મેં તળી લીધા હતા અને દ્રાક્ષ છે એને એમનેમ જ ટુકડા કરીને અંદર નાખી છે। આપણા બટાકાવડાનો જે માવો છે એમાંથી આપણે આ રીતના બોલ્સ બનાવી લઈશું। નાના મોટા તમને જે ફાવે એ રીતે તમે બનાવી શકો છો। અને હવે બધા જ બટાકાવડાના બોલ્સ બની ગયા છે। તો હવે આપણે એને તળી લઈશું। તો અહીં એના પહેલાં જે દૂધ પૌવા બનાવવાના છે એના માટે અહીં દૂધ લીધું છે 1 લીટર અને આ કસાટા પૌવા મેં બનાવ્યા હતા, એનો વિડીયો મારી ચેનલ પર છે, જરૂરથી જોજો। તો અહીં દૂધની અંદર જેટલા સમાય એટલા આપણે પૌવા નાખવાના છે, એ રીતે જ કરવાના। આમાં કોઈ પણ જે બહાર કસાટા પૌવાનું પેકેટ મળે છે એની ઉપર 200 ગ્રામ પૌવા સામે 1 લીટર દૂધ એ રીતનું એનું માપ લખેલું હોય છે। તો આપણે એ રીતે કસાટા પૌવા બનાવી અને ઠંડા દૂધમાં આ દૂધ છે 1 લીટર, એમાં 4 ચમચી ખાંડ નાખીને ગરમ કરીને ઠંડુ કરીને પછી એની અંદર પૌવા મેં નાખ્યા છે। અને આ ખીરું છે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અહીં આપણે સિંગ તેલમાં જ બટાકાવડા બનાવવાના છે।
તો અહીં સિંગ તેલને ગરમ કરવા મૂકીશું મીડિયમ ગેસ પર. અહીં ચપટી હિંગ અને ચપટી અહીં ખાવાનો સોડા જે છે એ આપણે નાખી અને 1 ચમચી ગરમ તેલ નાખી ખીરાને થોડીવાર ફેંટીશું 1 થી 2 મિનિટ. તો ખૂબ જ સરસ એ ફૂલી જશે અને બટાકાવડા આપણા ખૂબ જ સરસ સોફ્ટ બનશે ઉપરથી. જો તમને ક્રિસ્પી ભાવતા હોય, બટાકાવડાનું પડ જે છે ક્રિસ્પી ભાવતું હોય તો એની અંદર થોડો ચોખાનો લોટ નાખી દેવાનો અને હવે આપણે મીડિયમ ગેસે આપણે બટાકાવડાને તળી લઈશું. તો મોટે ભાગે ગુજરાતીઓના ઘરમાં જે શરદ પૂનમના દિવસે દૂધ પૌવાની સાથે આ બટાકાવડા બનતા હોય છે અને અમારે ત્યાં ખાસ આ રીતે જ દૂધ પૌવા સાથે બટાકાવડા બનતા હોય છે અને આ ભાવતા પણ હોય છે. જો તમે ના બનાવ્યા હોય તો ક્યારેક આ રીતે પણ બનાવી જોજો. અને બસ આપણા બટાકાવડા 2 થી 3 મિનિટમાં સરસ રીતે તળાઈ ગયા છે. ખૂબ સરસ એનો સ્વાદ અને સુગંધ આવી રહી છે અને તમે બનાવશો તો જ ખબર પડશે. તો એકવાર જરૂરથી બનાવજો. તો બસ આ રીતે આપણે બધા જ બટાકાવડા છે એને તળી લઈશું અને દૂધ પૌવાની સાથે એને સર્વ કરીશું. તો સુગંધ આવી રહી છે અત્યારે અને તમે બટાકાવડાની ખાસિયત એ છે કે એકવાર તમે ખાવાનું ચાલુ કરો તો તમે રોકાઈ જ ના શકો. આ એટલા ટેસ્ટી બટાકાવડા બનતા હોય છે અને હંમેશાથી જ મારા ફેવરેટ છે. તો બટાકાવડા બનીને તૈયાર છે. તો તમને તોડીને બતાવું. અંદરથી એકદમ સોફ્ટ અને માવો અંદર ભરેલો છે. એકદમ ખૂબ સ્વાદિષ્ટ છે અને સુગંધ આવી રહી છે. જે મસાલો છે એની સુગંધ અને સ્વાદ આ બટાકાવડામાં ખૂબ જ સરસ લાગે છે. તો અહીં મેં દૂધ પૌવાની સાથે બટાકાવડાને સર્વ કર્યા છે. તો આ રીતના જે ઠંડા જે દૂધ પૌવા છે, આ કસાટા પૌવા, એનો સ્વાદ છે એકદમ તમે જાણે આઈસ્ક્રીમ ખાતા હોય એટલો સરસ લાગે છે. સાદા દૂધ પૌવા જેને કદાચ ના ભાવતા હોય તો આ રીતે તમે દૂધ પૌવા બનાવી અને એન્જોય કરી શકો છો. તો આજની રેસીપી કેવી લાગી જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.